पेज नंबर 432। श्री राम। खगमृग हय गय जाहि न जोये, राम वियोग कुरोग बिगोये। नगरी नारी नर निपट दुखारी, मनहु सवनी सब संपत्ति हारी। श्री रामजीना वियोग रूपी बुरा रोगથી રીબાયેલા પશુ પક્ષી હાથી ઘોડા તેમની સામે જોવાતું નથી। નગરના સ્ત્રી પુરુષ અત્યંત દુઃખી થઈ રહ્યા છે, જાણે બધાએ પોતાની સમસ્ત સંપત્તિ હારી બેઠા હોય। પૂરજન મિલહી ન કહી કછું, ગવહી જોહારહી જાહી, પરત કુશલ પૂછી ન सकही, ભય વિષાદ મન માહી। નગરના લોકો મળે છે પણ કંઈ કહેતા નથી, ચૂપચાપ જુહાર કરીને ચાલ્યા જાય છે। ભરતજી તેમને અને તેઓ પણ ભરતજીને કંઈ પણ કુશળ પૂછી શકતા નથી, કારણ એમના મનમાં ભય અને વિષાદ છવાઈ રહ્યો છે। આટ બાટ નહીં જાય નિહારી, જનપુર દહ દિશી લાગી દવારી। आवत सुत सुनी कई कई नंदिनी, हरषि रबिकुल चल रुह चंदिनी। બજાર અને રસ્તા જોઈ શકાતા નથી, જાણે નગરમાં 10 દિશાઓમાં દાવાનળ લાગ્યો છે। પુત્રને આવતો સાંભળી સૂર્યકુળ રૂપી કમળને માટે ચાંદની રૂપી બનેલ કૈકેયી હરખાઈ। સજિયારતી મુદિત ઉઠી દાઈ, દ્વારે ભેટી ભવન લઈ आई। પરત દુખિત પરિવારુ નિહારા, માનહું તુહિન બનજે બનુ મારા। તે આરતી સજાવીને આનંદમાં ભરાઈને ઉઠી અને દોડી દરવાજે જ મળીને ભરત શત્રુઘ્નને મહેલમાં લઈ આવી। ભરતે સમસ્ત પરિવારને દુઃખી જોયો, જાણે કમળોના વનને હિમ મારી ગયો હોય। કૈકેયી હર્ષિત એહી ભાતી, मनहु मुदित धवलाई किराती। सुतहि ससोच देखी मनु मारे, पूछती नहीं हर कुशल हमारे। एक કૈકેયી જ એ રીતે હર્ષિત જણાય છે, જાણે ભીલડી જંગલમાં આગ લગાડી આનંદિત થઈ રહી હોય। પુત્રને વિચારવશ અને શોકયુક્ત જોઈને તે પૂછવા લાગી, અમારા પિયરમાં તો કુશળ છે ને? सकल कुशल कही परत सुनाई, पूछी निज कुल कुशल भलाई। कहूँ कहतात कहाँ सब माता, कह सिय राम लखन प्रिय भाता। ભરતજીએ સર્વે કુશળતા કહી સંભળાવી, પછી પોતાના કુળના કુશળક્ષેમ પૂછ્યા। કહો પિતાજી ક્યાં છે, મારી સર્વે માતાઓ ક્યાં છે, સીતાજી અને મારા પ્રિય ભાઈ રામ લક્ષ્મણ ક્યાં છે? અસ્તુ।